વારંવાર સર્વે થાય એના માટે આ લોકો કેમ કે વિસ્તારમાંથી શાના માટે સર્વે કરે છે, શું કરે છે એના માટે છે ને લોકો એક વિચલિત હતા. એટલે એના માટે મેડમ અમને તે દિવસ એક ફોન આવ્યો અને અમે બેઠા. અને તે દિવસ અમે એવું કીધું કે પદ અધિકારી એટલે ધારાસભ્ય સંસદ હોય અને તમે અધિકારી આવજો, આપણે લોકોને વચ્ચે જઈને આપણે જે તમારી યોજના હોય છે તમે એવું નક્કી થયું. તો એ રીતે સરકારને પણ જો જમીન જોઈતી હોય તો જે ખાસ કરીને નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા ગામડો છે વાડિયા જૂથ ગ્રામ પંચાયતની અંદર અલગ અલગ ગામડા આવેલા છે. સાંકડીભારી, ગન્યારબારી અને વાડિયા. એ ગામની અંદર ગામ લોકોને જાણ કર્યા વગર એ લોકોએ બહારથી આવીને એ જ જમીનની અંદર લોકોના ઘર આવેલા છે. એ જમીન ખાનગી માલિકીની જમીન હોવા છતાંય ગામના લોકોને જમીનના માલિકને પૂછ્યા વગર સર્વે કરે છે અને એમને પૂછવામાં આવે ત્યારે કંઈ ગૂળ જવાબ આપે છે, સારખો જવાબ નથી આપતા. તો ગામના લોકો ભયમાં છે. તો ખરેખર આમાં સચ્ચાઈ શું છે એમ કરીને જાણવા માટે અહીંયા આયોજનપત્ર આપવા માટે સર્વ ગામજનો, સર્વ આદિવાસી વિસ્તારના અમારા સગા સંબંધી ત્યાં વસવાટ કરે છે એમ કરીને સર્વ અલગ અલગ ગામથી બધા લોકો આવેલા છે ચિંતા કરીને. તો ખરેખર આ જે પ્રોજેક્ટ છે તે એને રદ કરવામાં આવે અને એ ગામના લોકોનું કહેવું છે કે આવો જે પ્રોજેક્ટ અમને જોઈતો નથી અને અમે જે રીતે જીવીએ છીએ એમ જ જીવા દે. અમે જે જીવીએ છીએ બરાબર જીવીએ છીએ, કારણ કે અમારી કશું જરૂર નથી. અમારી જે જરૂર છે તો આપવામાં નથી આવતી, પણ જે કંઈક જરૂરી વસ્તુ છે એ કરવામાં આવે છે. તો ગામ લોકોની માંગ છે કે અમારે આ વસ્તુ જોઈતું નથી એમ કેવું છે. તમારી આગળની રણનીતિ શું હશે આ સ્થિતિ રહેશે તો? જો આની આ સ્થિતિ રહેશે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશું અને ધરણા પર બેસવાનું થશે તો ધરણા પર પણ બેસીશું અને કંઈ પણ કરવાનું થશે તે અમે બધું કરવા તૈયાર છે. અને મારું નામ છે ભીલ પિન્ટુભાઈ. આજરોજ અમે નસવાડી સેવા સદન ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. આવેદનપત્રમાં અમે એવું જણાવેલું છે કે જે બહારથી કોઈ કંપની છે એ અમારા વિસ્તારમાં, ડુંગર વિસ્તારમાં સર્વેની કામગીરી કરી રહેલી છે, ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને, ગામ લોકોને એમને ખબર નથી કે આ શેનું સર્વે ચાલી રહેલું છે. ત્યારે ગામ લોકોને ભય છે, સમાજને ભય છે, ડરી રહેલા છે. ત્યારે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને એનો ઉલ્લેખ કરેલો છે. સાથે સાથે અમારો વિસ્તાર બંધારણની 244/1 પાંચમી અનુસૂચિ વિસ્તાર લાગે છે. સાથે સાથે પેશા એક્ટ અધિનિયમ 1996નો કાયદો પણ લાગુ છે. ત્યારે અને બીજું કે જમીન મહેસૂલ વિભાગ કાયદો જે 1889નો છે એમાં ડબલ તોતેરીની નોંધો પણ પાડવામાં આવેલી છે, એ પણ અમારે અમલમાં છે. ત્યારે આ સર્વે કરાવવાળા એ અમારા સાથે વગર પૂછે સર્વે કરી રહેલા છે. સાથે સાથે ગ્રામસભાની 1993-94 અંતર્ગત પંચાયતી અધિનિયમ એમાં રૂઢિગત ગ્રામસભાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારે ગ્રામસભાની પરમિશન પણ એ લોકોએ લીધી નથી. ત્યારે એ કાયદાનું પણ એ લોકોએ ઉલ્લંઘન કરેલું છે. ત્યારે અમારી માંગ છે, સમાજના યુવાનો, વડીલો, માતા બહેનો, આગેવાનોની માંગ છે કે આ સર્વે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. અગર બંધ નહીં કરવામાં આવશે તો આજે તો ખાલી આટલા લોકો આવેલા છે, 200-300 માણસો આવેલા છે. આવનારા સમયમાં બંધ કરવામાં નહીં આવશે તો હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું. બિરસા મુંડાના વંશજો છે, બિરસા મુંડાના રાહે જ્યારે ઉલગુલન કરવાનું થશે ત્યારે પણ અમે કરીશું. અમો મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે ડુંગર વિસ્તારમાં સર્વે ચાલી રહ્યું છે, ખરેખર અમારો વિસ્તાર શિડ્યુલ 5 મુજબ અનુસૂચિ 5 લાગુ છે, છતાં પણ અમારી બિનપરવાનગીએ અમારી કોઈ ગ્રામસભાને જાણ કર્યા વગર જે કંપનીના માણસો આવીને સર્વે કરે છે, ખરેખર એ ગેરબંધારણીય છે. બંધારણની જોગવાઈ મુજબ સરકાર પણ અનુસરવું જોઈએ અને અમારે કોઈ ગ્રામસભામાં જાણ કર્યા વગર સર્વે કરવા આવી રહેલા છે અને આ સર્વે પણ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે. જો આ સર્વે તાત્કાલિક ધોરણે જો નહીં બંધ કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે અમે 500 માણસો જેટલા આવેલા છે અને આવનાર સમયમાં અમારી જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને અમે બિરસા મુંડાના વંશજો છે જે ઉલગુલાન જે આગળ ચાલ્યું હતું એ પણ અમે કરવા તૈયાર છે. મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ, જય આદિવાસી મહાસંઘના પ્રમુખ. આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસનારો માણસ. ઇતિહાસની અંદર સાબિતી છે અમારી
અને અમારા સાંકળપી જૂથ ગ્રામ પંચાયતની અંદર લાલબત્તીવાળી ગાડી દિલ્હીથી આવે છે એવું છે. એટલે એ સર્વે બંધ થાય એનું આવેદનપત્ર અમે મામલતદારશ્રીને આપ્યું અને જે બી વડીલ નેતાઓ છે એમને જણાવું છું કે અંદર અમને ગુંગળામણમાં ના રાખે, જે હોય તે હકીકતમાં જણાવે કે સર્વે હાનું છે અને કઈ રીતે પ્રોજેક્ટ એ ઊભું કરવાના છે એ બધી માહિતી આપે. એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રી.